હેલો ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ સમોસા। એ પણ આપણે હેલ્ધી રીતે બનાવવાના છીએ। આપણે એર ફ્રાયરમાં બનાવવાના છીએ। તો ચાલો શરૂ કરી દઈએ। અને તમે જો નવા હો મારી ચેનલમાં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આપણે કઢાઈ લઈ લઈશું અને એમાં 2 ચમચી જેટલું આપણે તેલ લઈ લઈશું અને તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે નાખીશું હિંગ અને આપણે એક મરચું અને આદુનો ટુકડો નાખી દઈશું છીણીને એને બરાબર સાતરી લઈશું। અને અહીંયા મેં જીરું, ધાણા જીરું, વરિયાળી અને એક લાલ મરચું વાટી અને એનો પાવડર બનાવીને લીધો છે, એ નાખીશું આપણે અને બરાબર સાતરી લઈશું। અને હવે આપણે મેં 500 ગ્રામ જેટલા બટાકા પહેલાથી બાફીને રાખ્યા છે તે લઈ લઈશું અને 50 ગ્રામ જેટલા વટાણા લઈ લઈશું આપણે। અને પછી થોડી હળદર નાખીશું આપણે અને 2 ચમચી જેટલું ધાણા જીરું નાખી દઈશું આપણે અને 1 ચમચી જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું નાખીશું અને અડધી ચમચી જેટલું આપણે સાદું મરચું નાખીશું। બધું બરાબર મિક્સ કરી લઈશું આપણે। સરસ આપણે મિક્સ કરી લેવાનું છે। હવે એમાં આપણે કોથમીર નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું નાખી દઈશું। બધું જ બરાબર આપણે મિક્સ કરી લઈશું। તો સરસ મજાનું આપણું સમોસાનું પૂરણ બનીને તૈયાર છે। આપણે એને ગેસ બંધ કરી દઈશું અને ઠંડુ થવા દઈશું। ત્યાં સુધીમાં આપણે એનો લોટ બાંધી દઈશું સમોસા માટે। જો લોટ બાંધવા માટે આપણે એક વાસણ લઈશું અને એમાં 1 બાઉલ જેટલો આપણે મેદાનો લોટ લઈશું અને એને સરસ રીતે ચાળી લઈશું। લોટ હંમેશા ચાળીને જ લેવો જોઈએ। અને હવે એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું અને 1 ચમચી જેટલો આપણે અજમો હાથેથી મસળીને નાખી દેવાનું છે અને બધું બરાબર મિક્સ કરી લીધા પછી આપણે 2 ચમચી જેટલું ઘી અને 2-3 ચમચી જેટલું તેલ ગરમ કરીને લીધું છે તે લઈ લેવાનું છે આપણે અને બરાબર મિક્સ કરી લેવાનું છે અને સરસ એવો આપણે કઠણ લોટ બાંધવાનો છે। ઢીલો લોટ નથી રાખવાનો। જો આવી રીતે મુઠ્ઠી પડતું મોણ થાય ને એ રીતે આપણે મોણ લેવાનું છે આવું। જો આપણે લોટમાં થોડું થોડું પાણી કરી નાખી અને આપણે લોટ બાંધી લઈશું। એકદમ સરસ લોટ બાંધવાનો છે, ઢીલો થવા દેવાનો નથી। જો ઢીલો કરી દેશો તો તમારું સમોસાનું જે પડ છે ને એ ક્રિસ્પી થશે નહીં અને જલ્દી આપણું સોગી થઈ જશે સમોસા બનાવ્યા પછી। એટલે હંમેશા થોડો કાઠો લોટ રાખવાનો છે। જો આપણો લોટ બંધાઈ ગયો છે અને હવે એને આપણે 15 મિનિટ જેવું આપણે રેસ્ટ આપીશું અને પછી આપણે સમોસા બનાવી લઈશું। જો આપણે 15 મિનિટ થઈ ગઈ છે અને લોટ પણ સરસ પડી ગયો છે। હવે એને હાથેથી એકાદ મિનિટ માટે મસળી લઈશું આપણે। જો સરસ મજાનો આપણો લોટ સ્મૂથ થઈ ગયો છે। હવે એમાંથી એક આપણે સરસ મજાનો આપણે લોહો લઈ લઈશું અને આપણે પ્લેટફોર્મ પર સાફ કરી અને અહીંયા જ આપણે સરસ મજાની એક પૂરી બનાવી લઈશું। જો આપણી આ સરસ પૂરી બની ગઈ છે। હવે એને આપણે વચ્ચેથી કટ કરી લઈશું અને આપણે પાણીવાળો હાથ કરી અને કિનારી લગાવી દઈશું અને આવી રીતે આપણે ત્રિકોણ વાળવાનું છે અને સરસ મજાનું આપણે આમ પ્રેસ કરીને કિનારીથી આપણે બંધ કરી લેવાનું છે અને આવી રીતે આમ સમોસા જેવો આકાર આપી દઈએ અને એમાં આપણે જે બટાકાનું પૂરણ રાખ્યું હતું એ પૂરણ ભરી દઈશું આપણે અને પછી કિનારી ઉપર પાછું પાણી લગાડી દઈશું અને એને આપણે વાળી દઈશું, ફોલ્ડ કરી લઈશું। જો આવી રીતે આપણે સમોસો વાળી લઈશું।
આવી રીતે બધા જ સમોસા વાળી લઈશું આપણે. જો આપણા સમોસા વળાઈ ગયા છે, આપણે હવે એર ફ્રાયમાં એને ફ્રાય કરી લઈશું. એર ફ્રાયરમાં આપણે પહેલાં તેલથી કોટિંગ કરી લઈશું અને પછી આપણે જે સમોસા વાળ્યા છે એ સમોસા આપણે ગોઠવી દઈશું. સરસ રીતે ગોઠવી દેવાના છે આપણે અને પછી એના ઉપર આપણે ઓઇલથી બ્રશથી આપણે ઓઇલ કોટિંગ કરી દઈશું. અને હવે આપણે એર ફ્રાયરમાં મૂકી દઈશું. આપણે 200 ડિગ્રી ઉપર મૂકવાનું છે. 20 મિનિટ માટે મૂકીશું આપણે. જો 20 મિનિટ થઈ ગઈ છે આપણી અને આપણા સમોસા સરસ થઈ ગયા છે. વચમાં ખોલીને જોયા હતા આપણે. જો સરસ મજાના આપણા ક્રિસ્પી થઈ ગયા છે. હવે એને આપણે સર્વ કરી લઈશું. જો ફ્રેન્ડ્સ, સરસ મજાના આપણા એર ફ્રાયરમાં સમોસા બનીને તૈયાર થઈ ગયા છે અને સરસ મજાના બન્યા છે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.